આજે સવારમાં તબોપતિ નીચે આવતો તો મમ્મી તો બાંધતા હતા મામાને રાખડી. પછી મેં કમ્પ્લીટ થઈને કરી લીધો નાસ્તો. અમારે ઋતિકભાઈ તો હજુ હુતા હુતા આંખ જ છોડતા હતા. પછી હું નીકળી ગયો મહાદેવજીના મંદિર તરફ જવા. પછી તો હું પહોંચી ગયો મહાદેવજીના મંદિરે. હું ત્યાં પહોંચ્યો તો થતી હતી આરતી. પછી આપણે પણ લઈ લીધો આરતીનો લાવો. આરતીના દર્શન કરી મહાદેવજીને પગે લગીને આવી ગયો બહાર આવીને કરી લીધા 54માના દર્શન. પછી આવી ગયો મહાદેવજીને જળ ચડાવવા. જળ ચડાવીને દર્શન કરીને નીકળી ગયો ઘર સાઈડ. પછી પહોંચી ગયો ઘરે આવીને જોયું તો મમ્મી કપડાં સિંકલતા હતા, મામા બેઠા હતા ખુરશીમાં. પછી મામાને મામીને રામ રામ કરીને નીકળી ગયા ઘર સાઈડ. બોટાદમાં આ ચક્રબાદ ક્યાં છે કોઈને ખબર હોય કહી દો કમેન્ટમાં. પછી અમે પહોંચી ગયા ઘરે અને આજનો વ્લોગ આટલો જ. તો મળીએ નવા વ્લોગમાં.